દિશા અને ભાવના બંને દેરાણી જેઠાણી હતા. દિશા નોકરી કરતી અને ભાવના ઘર સંભાળતી. ઘરમાં સાસુ સસરા, બંનેના પતિ અને બંનેના બે છોકરા, એમ ગણીને કુલ 10 સભ્યોનો પરિવાર હતો. એકવાર ફઈજી કેટલાક દિવસો માટે એમના ઘરે રોકાવા માટે આવ્યા. ફઈજીએ સવારે ઉઠતાની સાથે જ જોયું ભાવના ઘરનું તમામ કામ ફટાફટ કરી રહી છે. બધા માટે ટિફિન અને સવારનો નાસ્તો તૈયાર કર્યો અને દિશાએ આ તૈયાર બનાવેલું બધાને પીરસ્યું અને પોતાનું ટિફિન લઈને ઓફિસે ચાલી ગઈ. ભાવનાએ પછી બપોરનું જમવાનું બનાવ્યું અને બધું કામ નિપટાવીને સાસુમાં અને ફઈજી પાસે બેઠી. ફઈજીથી રહેવાયું નહીં એટલે બોલ્યા, ભાવના વહુ, એક વાત કહું? આ તારી જેઠાણી તો હુકમ ચલાવે છે તારા પર. સવારની હું જોઉં છું રસોડામાં તે એક ધારી મહેનત કરીને જમવાનું બનાવ્યું અને એણે મહારાણીની જેમ દેખાડો કરતા બધાને પીરસ્યું, જાણે કે એણે જ બધું બનાવ્યું હોય. ભાવના અને સાસુમાએ એકબીજાની સામું જોયું અને પછી ભાવના બોલી, ના એવું કંઈ નથી ફઈજી. ફઈજીએ કહ્યું, અરે તું બહુ ભોળી છો, પણ હું બધું જ સમજુ છું. ભાવનાથી હવે રહેવાયું નહીં અને બોલી, ફઈજી, તમને દિશા ભાભીનું બાકી બધાને નાસ્તો પીરસવાનું દેખાયું, પણ શું તમે એ જોયું કે એમણે મને પણ બધાની સાથે જ નાસ્તો કરાવ્યો? તમને ખબર છે, સવારે ઉઠીને સૌથી પહેલા મને ચા પીવડાવી, નહીતર તો બધા માટે નાસ્તો બનાવવામાં ને ટિફિન પેક કરવામાં મારી ચા તો ઠંડી થઈ જાય. દિશા દીદી સવારે ઉઠીને મંદિરની સાફ સફાઈ કરે, ફૂલોથી સજાવે, જેથી મમ્મીજીને પૂજા કરવામાં વધુ મન લાગે. સાંજે ઓફિસેથી આવતી વખતે દીદી તાજા શાકભાજી લઈ આવે. તમારા ભત્રીજાઓ તો રાત્રે મોડા આવે અને એને સારું ખાવાનું મળી રહે એ માટે સાંજે ફ્રેશ શાકભાજી લઈને આવે. અને હા, ઓફિસમાં પણ કંઈ આરામ કરવા થોડી જાય છે, ત્યાં પણ કેટલી મહેનત કરે અને પાછું ઓફિસેથી આવીને રાત્રે મને પણ કામમાં મદદ કરાવે. એ મારી જેઠાણી નહીં પણ મારી મોટી બહેન છે. હું નહીં સમજું તો કોણ સમજશે? ફઈજી ચૂપ થઈ ગયા. સાંજે દિશા શાકની થેલી ભાવનાને આપતા કહે છે, આમાં તારા માટે તારા ફેવરિટ લેખકની બુક છે, કાઢી લેજે. ભાવના ખુશ થઈ ગઈ અને બોલી, થેન્ક્સ દીદી. ભાવનાએ શાકની થેલી રસોડામાં મૂકી અને પુસ્તક લઈને તેની રૂમમાં મૂકવા માટે ગઈ. એટલામાં જ ફઈજી દિશા પાસે આવ્યા અને કહ્યું, દિશા બેટા, તને એક વાત કહું? તું આટલી મહેનત કરીને કમા છો, આવા ફાલતુ પુસ્તકોમાં પૈસા નાખે છો, અને એ પણ તારી દેરાણી માટે. એ તો આમેય કરે છે શું આ ઘરમાં? તું દિવસ રાત મહેનત કરે અને એ ઘરે આરામ? દિશા મુસ્કુરાઈને બોલી, આરામ? અરે ભાવનાને તો જબરદસ્તી આરામ કરાવવો પડે છે. બિચારી સવારની લાગેલી હોય છે બધાના અલગ મનપસંદ ટિફિન બનાવવામાં. ચારેય છોકરાઓ માટે એમની પસંદનું, પતિ અને જેઠ માટે એના પસંદનું, અરે મારી પસંદનો પણ ખ્યાલ રાખે છે. અને હા, આટલું બધું બનાવે તો પણ પ્રેમથી, પરાણે નહીં. સવારની ચા પીવાનું પણ ભાન નથી રહેતું, એટલો જીવ પરોવીને કામ કરે છે. છોકરાઓને સંભાળવા, એમને ભણાવવા ગણાવવા બધું જ ખૂબ સારી રીતે સંભાળે છે. અને હા, એ છે એટલે જ તો હું આરામથી નોકરી કરી શકું છું. એના લીધે જ તો હું ઓફિસમાં મન લગાવીને કામ કરી શકું છું. અને એટલે જ તો મને ગયા અઠવાડિયે જ ઓફિસમાં પ્રમોશન પણ મળ્યું. મમ્મી પપ્પાને ક્યારે દવા આપવાની અને દવા ખતમ થઈ ગઈ હોય તો કઈ લાવવાની બધી જ ખબર રાખે. ઘર સંભાળવું કઈ નાની વાત નથી. મહેમાનોની આગતા સ્વાગતા કોઈ પણ શિકાયત વગર કરે. અને રહી વાત આ પુસ્તકની, તો એને ફક્ત એક વાંચવાનો શોખ છે. હવે મારી નાનકડી બહેન માટે હું આટલી નાનકડી ઈચ્છા પૂરી ના કરું તો કોણ કરશે? ફઈજીની ફરીથી બોલતી બંધ થઈ ગઈ. આ બધી જ વાત સાસુમાં પણ સાંભળી રહ્યા હતા. ફઈજીને કહ્યું, આ બંને દેરાણી જેઠાણી સગ્ગી બહેનોની જેમ રહે છે અને એકબીજાને પૂર્ણ કરે છે. આ બંનેના ચારેય હાથ મારા ઘરના મજબૂત પાયા છે, જેને હલાવવા નામુમકિન છે. આ તમે 5મા વ્યક્તિ છો જેણે પ્રયાસ કરી લીધો, પણ હજી સુધી કોઈ આ બંધન તોડી નથી શક્યું. દર વખતે આ બંનેએ સામેવાળાની બોલતી બંધ કરી દીધી છે. અને સાસુમાં મનમાં ને મનમાં મુસ્કરાવા લાગ્યા. મિત્રો, કામની વહેંચણી અને જવાબદારીની સમજણ શક્તિ જો દરેકને આવી જાય ને તો ક્યારેય કોઈ ઘર ભાંગતા જ નથી. તમારું આ વિડીયો વિશે શું કહેવું છે? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.
અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો વધુમાં વધુ લોકો સાથે, અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો ધ ગુજ્જુ મોટિવેશન નામની અમારી યુટ્યુબ ચેનલને, અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજ્જુ એન્ડ હિન્દી મોટિવેશન નામના પેજને. ધન્યવાદ.